બીજી તરફ મહુવા માર્કેટિંગ યાર્ડના દેવળિયા ખાતે સફેદ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવતા ખેડૂતો પરેશાન બન્યા છે। જણાવી દઈએ કે ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવો ફરી એકવાર તળિયે પહોંચ્યા છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ માત્ર 60 પૈસા કિલો થયો તો બીજી તરફ મહુવા એપીએમસીમાં અધધ 1,75,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે। વિગતો અનુસાર મહુવા એપીએમસીમાં ₹1 કિલો ડુંગળી વેચાઈ છે। ત્યારે ડુંગળીના ભાવ સાવ નીચે ગબડી માત્ર ₹1 થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મહત્વનું છે કે સરકાર પાસે ભાવ વધારાની ખેડૂતોની આશા પર પાણી ફરી જતા જગતનો તાત હવે મુસીબતમાં મુકાયો છે। ત્યારે આજે સફેદ ડુંગળીની હરાજી ઓચિંતા બંધ કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મારે 20 વીઘાની ડુંગળી છે, એમાં 7 વીઘાની ડુંગળી 60,000 ઉધડું દીધું હતું અને અત્યારે અહીંયા યાર્ડમાં લાવીએ છીએ તો ₹40 અને ₹30 20 કિલો માગે છે। તો આનું પોહણ અમારે કઈ રીતે કરવું? તો આનો કોઈ સરકારનો નિર્ણય હોવો જોઈએ કાંઈ પણ, કે કોઈ ડીએલએસનવાળાને કહેવું જોઈએ કે આ તમારે કેબલનો ભાવ ઊંચો છે છતાંય તમે આ ખરીદી કેમ નીચી રાખો છો? આજે શું છે, હરાજી શરૂ છે? આજ હરાજીની વાત હતી તો હરાજી નથી ને, હથે માલ ટીપે છે તો કોઈ લેવાવાળા તૈયાર નથી, કારખાનાવાળા। તો ખેડૂતની વાહે કોઈ પણ માણસોને સરકારને પગલાં લેવા જોઈએ ને કે આ ખેડૂત કેટલા હેરાન થાય છે, કેટલી ડુંગળી કરી છે, તો કોઈ પણ એને કાંઈ સરકારની કાંઈ સહાય બહાર પાડવી પડે અને કાં કોઈ એનો કાંઈ પણ નિવેદન આપવું જોઈએ ખેડૂતને અંદરનું। આજે માર્કેટ યાર્ડમાં 2.5 લાખ થેલાની આવક થયેલી હતી। હથે વેચાય છે 30 થી માંડીને ₹50 સુધી। આજરોજ સફેદ કાંદાની મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લગભગ 2.5 લાખ થેલાની આવક થયેલ છે। છેલ્લા બે દિવસથી જે ખેડૂત ભાઈઓને માલ વેચ્યો અને કમિશન એજન્ટ ભાઈઓ વેચવા માંગતા હોય તે રીતે માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા આપવામાં આવેલ હતી। તે જ રીતે આજે પણ એ જ રીતે માલનું વેચાણ હાલમાં ચાલુ છે। જે માલમાં વેચાણ બાકી રહી જશે એનું આગળ 9 કલાકથી કરવામાં આવશે, પણ નવી જાહેરાત ન થાય તે સફેદ કાંદા આવવા માટે ખેડૂત ભાઈઓને કરવામાં આવેલ છે। સાહેબ, તમે કીધું કે 6 લાખ